અને હવે સુપર 6માં વાત કરીશું વામનની વિરાટ સિદ્ધિની। માત્ર 3 ફૂટનો ગણેશ આખરે સરકારી ડોક્ટર બની ગયો। બોલિવૂડની બહુચર્ચિત 12th ફેલ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી પોતાના વિદ્યાર્થી જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત દેશના પ્રથમ વામન કદનો ડોક્ટર ગણેશ બારૈયાની આખરે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં વર્ગ 2માં બોન્ડેડ તબીબી અધિકારી નિયુક્ત થઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે તળાજા તાલુકાના ખોબા જેવડા ગોરખી ગામે વર્ષ 2004માં જન્મેલા ગણેશ બારૈયાની જન્મજાત વૃદ્ધિ હોર્મોન્સની ખામીને કારણે ઊંચાઈ ઓછી રહી। બહુ જાણીતી ઉક્તિ મન હોય તો માળવે જવાયની કહેવતને વામન કદના યુવાને પોતાની દ્રઢતા અને મહેનતથી સાર્થક કરી બતાવી। પોતાના વતન ગોરખી ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ માધ્યમિક શિક્ષણ દેવલી અને વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બીના વિષયો સાથે 87% ગુણ સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તળાજામાં લીધું। ધોરણ 12 બાદ નીટની પરીક્ષામાં 223 માર્ક્સ મેળવી તબીબી શિક્ષણ માટે વર્ષ 2019માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો। મેં 12th સાયન્સ પાસ કર્યું નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી અને એ પછી આવતી નીટ યુજીની એક્ઝામ મેં ક્લિયર કરી અને એમબીબીએસમાં એડમિશન માટે અપ્લાય કર્યું, પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો મારી વિકલાંગતાના કારણે। તો આ રિજેક્શનની વાત મેં મારા પ્રિન્સિપલ નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને કીધી, તો એમણે મને આશ્વાસન આપ્યું કે આપણે કંઈક ને કંઈક રસ્તો કાઢી લઈશું। ગુજરાત હાઈકોર્ટમાં આ રિજેક્શનની અગેન્સ્ટમાં પિટિશન દાખલ કરવાનું નક્કી કર્યું, પણ તબીબી સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ 1 વર્ષની બોન્ડેડ સેવા સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તબીબી અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। મેરિટના આધારે તબીબી અધિકારીઓની નિમણૂકના 3જા તબક્કામાં તેનો ઓર્ડર થયો હતો। વિશ્વ રેકોર્ડ ગણી શકાય તેવી બાબત સાથે ડોક્ટર ગણેશ બારૈયાની વર્ગ 2માં માસિક ₹75,000ના પગાર ધોરણ સાથે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં બોન્ડેડ તબીબી અધિકારી તરીકે નિયુક્તિ થઈ છે, જે ગૌરવની બાબત ગણી શકાય। જે તે વખતના એડમિશન વખતના જે નિયમો હોય કે આ નિયમ પ્રમાણે આટલી હાઇટ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એને એડમિશન આપવા કે નહીં, તે બાબતની જે તે વખતે શરૂઆત થઈ હતી। મને હજી યાદ છે કે પહેલીવાર જ્યારે વેરિફિકેશન માટે આવ્યા હતા ત્યારે અમે એમને પૂછ્યું હતું, ભાઈ તમારું વેરિફિકેશન છે કે મોટા ભાઈનું વેરિફિકેશન છે કોઈનું, કારણ કે હાઇટ જોઈને આપણને લાગે નહીં કે આ બાળક અહીંયા એડમિશન માટે આવ્યો હશે। પછી એણે વાત કરી કે ભાઈ હું પોતાના જ એડમિશન માટે આવ્યો છું અને જે તે વર્ષે સરકારી નિયમો પ્રમાણે એમને એડમિશન આપવામાં આવેલું નહોતું। પછી તેમણે આ બાતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેઓ કેસ જીતી ગયા હતા અને એટલા પછી એની પછીના વર્ષે એમના માટે સીટ પહેલેથી સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે એક સીટ રિઝર્વ રાખવામાં આવેલી હતી અને પછીના વર્ષે એને એડમિશન મળ્યું હતું।